નવા જસ્ટિસ બનશે BR ગવઈ। તો આ BR ગવઈ કોણ છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના 13 મે 2025ના દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે અને નવા CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। નવા જસ્ટિસ બનશે BR ગવઈ। તો આ BR ગવઈ કોણ છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અત્યારના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્નાએ કાયદા મંત્રાલયને ભલામણ મોકલી હતી ભૂષણ રામકૃષ્ણ ગવઈ BR ગવઈને ચીફ જસ્ટિસ બનાવવા માટે અને કાયદા મંત્રાલયે એ ભલામણને મંજૂર કરી દીધી છે। એટલે હવે 14 મે 2025થી દેશના નવા CJI હશે BR ગવઈ। એમનો કાર્યકાળ બહુ ટૂંકો છે, માત્ર 6 મહિના માટે જ BR ગવઈ CJI બનવાના છે, કારણ કે 23 નવેમ્બર 2025ના દિવસે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે। BR ગવઈ માટે બીજી એક મહત્ત્વની વાત એ છે કે તેઓ દેશના બીજા એવા દલિત CJI હશે કે જે CJI બનવાના છે। આ પહેલાં KG બાલકૃષ્ણન હતા જે દેશના સૌથી પહેલાં દલિત CJI હતા। હવે તમારી સાથે એ વાત કરું કે આ BR ગવઈ જે CJI બનવાના છે એ કોણ છે। એમનો જન્મ 23 નવેમ્બર 1960માં મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો અને 1985થી એમણે પોતાની વકીલાતની કેરિયર શરૂ કરી અને 1987ની અંદર બોમ્બે હાઈકોર્ટમાં એમણે સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી। એ પહેલાં એમણે પૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના જજ દિવંગત રાજા ભોસલેની સાથે પણ કામ કર્યું હતું અને 1987થી 1990માં બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી અને 1992થી 1993 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ તરીકે એમની નિમણૂક થઈ હતી। 14 નવેમ્બર 2003માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે પ્રમોટ થયા અને 12 નવેમ્બર 2005માં બોમ્બે હાઈકોર્ટની અંદર પરમેનન્ટ જજ બન્યા હતા। BR ગવઈના સુપ્રીમ કોર્ટના જજ તરીકેના ઘણા બધા મહત્ત્વના નિર્ણયો છે। એમાં કેટલાકમાં તો એમણે પોતે એક બેન્ચ તરીકે પણ આ નિર્ણયની અંદર સામેલ રહ્યા હતા। એમાં જે મહત્ત્વના હતા કે જે બહુ જ ચર્ચાસ્પદ હતા, એમાં જે 2016માં નોટબંધીનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ નિર્ણય આ BR ગવઈએ યોગ્ય ઠેરવ્યો હતો। બીજું એક મહત્ત્વનું એ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરમાં સંજય મિશ્રાનો ત્રીજો કાર્યકાળ હતો એ ગેરકાયદે એમણે જાહેર કરેલો અને સંજય મિશ્રાને પદ છોડવા માટે આદેશ કરેલો હતો। 2024માં બુલડોઝર કાર્યવાહી પર એમણે રોક મૂકેલી અને એવું એમણે કીધેલું હતું કે કોઈ એક વ્યક્તિ આરોપી હોય એની સજા આખા પરિવારને નહીં મળવી જોઈએ। બીજો એમનો જે મહત્ત્વનો અને ચર્ચાસ્પદ ચુકાદો છે એ રાજીવ ગાંધી હત્યા કેસની અંદર 6 દોષીઓને એમણે મુક્ત કરેલા હતા અને જે ગોધરાકાંડ સાથે સંકળાયેલા તીસ્તા સેલરવાડને જામીન પણ એમણે મંજૂર કરેલા હતા। ઇલેક્ટ્રોલ બોન્ડ જે હમણાં થોડા સમય પહેલાં જ બહુ ચર્ચાનો વિષય બનેલો, એમાં પણ આ જસ્ટિસ ગવઈ બેન્ચમાં સામેલ હતા। તો હવે નવા જસ્ટિસ 14 મે 2025થી આપણને મળવાના છે BR ગવઈ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।